ખાખી વર્દીમાં દેખાતા વન વિભાગના કર્મચારીઓ છે કે ગુંડાઓ, તેવા દ્રશ્યો જોઈ સવાલો ઉઠ્યા છે। સાબરકાંઠાના પોશીના તાલુકાના દ્રશ્યો છે, જ્યાં કાળાખેતરા ગામે વન વિભાગના કર્મચારીઓની ગુંડાગીરી સામે આવી છે। વન વિભાગ કર્મીઓએ નજીવી બાબતે 3 યુવકોને ઢોર માર માર્યો અને ઢોર માર મારી ગાડીમાં બેસાડી દેવાની ધમકી આપી। એટલું જ નહીં, ઢોર માર મારી વન કર્મીઓએ પોલીસને પણ ધમકી આપી। તેવા વન વિભાગના કર્મચારીઓ સામે સ્થાનિક આદિવાસી લોકોએ આક્ષેપ કર્યા છે। આમ પોશીના વન વિભાગના કર્મચારીઓની લુખાગીરી સામે આવી છે, ત્યારે વન વિભાગની આ હરકત સામે આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે ગુંડાગીરી કરતા વન વિભાગના કર્મચારી સામે યોગ્ય કાર્યવાહીની માંગ ઉઠી છે। બધા દિવસો કરીને પહેલા જય આદિવાસી, બધાને રોમ રોમ। આજ રોજ કાળાખેતરા ગામ ખાતે જે અમારા જે ઉંમર મર્યાદામાં એકદમ નાના, જે 17-18 વર્ષની ઉંમર થાય છે, એમના પર અમારા પોશીના તાલુકાના વન વિભાગના કર્મચારી દ્વારા કે જે એક ઢોર માર મારવામાં આવ્યો છે। જે અમારા એક અનપઢ આદિવાસીના છોકરાઓ જે ફોરેસ્ટ વિભાગમાં જવાથી જેમને બહુ ઢોર માર માર્યો છે, તો અમે વન વિભાગના કર્મચારી જે આરએફઓ હોય અથવા પ્રાંત અધિકારી કલેક્ટર સાહેબને અમે એ જ રજૂઆત કરવા માગીશું કે જે અમને જે ઢોર માર મારવામાં આવ્યો છે, જે બંધારણના કયા અનુચ્છેદ અને કઈ કલમની અંદર એવું દર્શાવવામાં આવ્યું છે કે આદિવાસીઓને જે આ ઢોર માર મારવામાં આવ્યો છે, એના વિશે અમે જવાબ માગીશું। બાકી આખું કાળાખેતરા ગામ અને પોશીના તાલુકાના જેટલા પણ આદિવાસી સમાજના લોકો છે, અમે ધરણા પર બેસીશું।